વિદ્યાર્થી મિત્રો, હું તૃષિત સર સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 14 જૈવિક અણુઓના એમસીક્યુ પાર્ટ 4 વિશેની વાત કરવાની છે. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી n અંતઃસ્થની પરખ માટે કઈ પદ્ધતિ કરવામાં આવે છે? નીચેનામાંથી n અંતઃસ્થની પરખ માટે કઈ પદ્ધતિ કરવામાં આવે છે? સાઇગર્સ પદ્ધતિ, હોફમાન પદ્ધતિ, હાઇડ્રોજેનાલિસિસ અને બ્લૂટ કસોટી. તો દોસ્તો n અંતઃસ્થ છે શું પહેલા સમજી લઈએ. તો સપોઝ આપણી પાસે ડાયપેપ્ટાઇડ છે NH2CO NH2CH2CO NH CH2COOH. આ તમારો ડાયપેપ્ટાઇડ થઈ ગયો અને કહેવાય ગ્લાયસિન. તો આ NH2 વાળો ભાગ છે એને કહેવાય n અંતઃસ્થ અને આ COOH વાળો ભાગ છે એને કહેવાય C અંતઃસ્થ. ધ્યાન રાખજો મિત્રો. તો આ કસોટીનું નામ શું છે દોસ્તો? તો સાઇગર્સ કસોટી જેને કહેવામાં આવે છે, જેના દ્વારા આપણે n અંતઃસ્થને ઓળખી શકીએ છીએ. આ સાઇગર્સ કસોટીની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો 1,4 2,4 ડાયનાઇટ્રોબેન્ઝીન. 1,4,2,4 ડાયનાઇટ્રોબેન્ઝીન નો ઉપયોગ શેમાં કરવામાં આવે છે દોસ્તો? સાઇગર્સ કસોટીની અંદર કોની ઓળખ માટે? n અંતઃસ્થ એટલે NH2 સમૂહની હાજરી ઓળખવા માટે કરવામાં આવે છે. આ જ પ્રશ્નમાં તમને દોસ્તો એવું કહી નાખે છે કે C અંતઃસ્થની પરખ માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો હાઇડ્રોજેનાલિસિસ. So હાઇડ્રોજેનાલિસિસ આપણે રિવ્યુ કરો તો હાઇડ્રોજેનાલિસિસ આવું નામ થાય. હાઇડ્રોજેનાલિસિસ મતલબ નિર્જલિત જળ વિભાજન અને ઓઝોનાલિસિસ આ બંનેનું મિશ્રણ છે. તો જો C અંતઃસ્થ હોય તો તમારો જવાબ C આવે અને એની અંદર જે પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે તે આ રીતનો છે. આ પ્રક્રિયાની હાજરીની અંદર C અંતઃસ્થ માટેની હાઇડ્રોજેનાલિસિસ પ્રક્રિયા કરવામાં આવે છે. ઓકે. અને દોસ્તો તમને એવું કીધું હોય કે CONH પેપ્ટાઇડની પરખ માટે કઈ પદ્ધતિ કરવામાં આવે છે? તો પેપ્ટાઇડની પરખ માટે બ્રુટ કસોટી કરવામાં આવે છે. પેપ્ટાઇડની પરખ માટે કઈ કસોટી કરવામાં આવે દોસ્તો? બ્રુટ કસોટી. આ કસોટીમાં શું હોય છે? તો આલ્કલાઇન પ્રોટીન ના દ્રાવણમાં 1% CuSO4 નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. 1% CuSO4 નું દ્રાવણ ઉમેરતા શું થાય? તો દોસ્તો જાંબલી રંગનું, MCQ પૂછાઈ ગયો છે નીટમાં, જાંબલી રંગનું દ્રાવણ મળે છે જે Cu+2 કાર્બોનિલ અને NH નું સંકીર્ણ છે. આ રીતે આ CONH એટલે કે પેપ્ટાઇડ સમૂહની આપણે હાજરી દોસ્તો નક્કી કરી શકીએ છીએ. તો ત્રણ પ્રશ્નો દોસ્તો આપણે કર્યા. પહેલા n અંતઃસ્થની હાજરી, તો એ સાઇગર્સ કસોટી દ્વારા થાય. એમાં પ્રક્રિયા વપરાય 1,4,2,4 ડાયનાઇટ્રોબેન્ઝીન. ત્યાર પછી C અંતઃસ્થની કસોટી પૂછે તો હાઇડ્રોજેનાલિસિસ દ્વારા C અંતઃસ્થને આપણે ઓળખી શકીએ છીએ. અને છેલ્લે પેપ્ટાઇડ બંધ CONH ની હાજરી કેવી રીતે કરવામાં આવે છે દોસ્તો? તો બ્રુટ કસોટી દ્વારા કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? એમાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. બ્રુટ કસોટીની અંદર શું થાય છે દોસ્તો? આલ્કાઇન પ્રોટીનના દ્રાવણમાં 1% કોપર સલ્ફેટના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. આથી દ્રાવણ જાંબલી રંગનું બને છે, જે Cu+2 અને CONH એટલે કાર્બોનિલ અને NH નું એક સંકીર્ણ છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે? માયોસિન કે જે સ્નાયુમાં આવેલું છે, કેરોટીન કે જે વાળમાં આવેલું છે, આલ્બુમિન કે જે ઈંડામાં આવેલું છે, અને A અને B બંને. તો
તો દોસ્તો અહીંયા તમારો જવાબ આવશે પાણીમાં અદ્રાવ્ય કીધું છે એટલે A અને B બંને. કેમ કે માયોસિન કે જે સ્નાયુમાં આવેલું છે અને કેરોટીન વાળમાં આવેલું છે એ કેવું છે દોસ્તો, રેસામય પ્રોટીન છે. જ્યારે આલ્બુમિન જે છે એ ગોલીય પ્રોટીન છે. તો ગોલીય પ્રોટીન જે હોય છે દોસ્તો એ પાણીમાં દ્રાવ્ય હોય અને રેસામય પ્રોટીન પાણીમાં કેવા હોય છે, અદ્રાવ્ય. તો પ્રશ્ન શું પૂછ્યું છે, કયું પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે? તો જવાબ આવશે માયોસિન અને કેરોટીન બંને પાણીમાં અદ્રાવ્ય છે. જ્યારે આલ્બુમિન કે જે ઈંડામાં આવેલું છે જે ગોલીય પ્રોટીન છે તે પાણીમાં કેવું છે દોસ્તો, દ્રાવ્ય. વિચાર કરજો દોસ્તો, આપણે પાણી વડે માથું ધોઈએ છીએ, બરાબર? તો શું વાળ અંદર ઓગળી જાય છે કેવા ને વાળ? સાચું કીધું. વાળ દ્રાવ્ય થઈ જાય એટલે ખાંડની જેમ ઓગળી જાય પાણી નાખો એટલે. અને જો એવું થાત તો શું થાત દોસ્તો? વાળ ઓગળવાની માથાકૂટ જ નહીં, બરાબર? કોઈ ગાંજાની દુકાન જ ના હોય, બધા સવારમાં આવે મસ્ત ઉજળે છે મને, બરાબર? ઓકે દોસ્તો, હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિકલ સેલની બીમારી વાળી વ્યક્તિમાં પ્રોટીનના કયા અણુમાં વિસ્થાપન જોવા મળે છે? દોસ્તો સિકલ સેલની બીમારી તમે જોઈ હશે, બરાબર? તો એવા પ્રોટીનના કયા અણુમાં વિસ્થાપન જોવા મળે છે? ગ્લુટામિક એસિડ પ્રોટીન વેલિન દ્વારા, હિસ્ટાડીનનો વેલિન દ્વારા, લ્યુસીનનું વેલિન દ્વારા કે થ્રિયોનિનનું વેલિન દ્વારા? દોસ્તો યાદ રાખજો, આ જે છે ગ્લુટામિક એસિડ અને એની જગ્યાએ જો વેલિન આવી ગયો હોય અને ગ્લુકોઝનું આ પ્રાથમિક બંધારણ છે, તો આ પ્રાથમિક બંધારણમાં જો ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલિન આવી જાય તો વ્યક્તિને સિકલ સેલની બીમારી જોવા મળે છે. વ્યક્તિને કઈ બીમારી જોવા મળે છે મિત્રો? સિકલ સેલની બીમારી જોવા મળે છે. કઈ વ્યક્તિને દોસ્તો? બોલો. કે જેમાં જે પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલિન આવી જાય તો વ્યક્તિ સિકલ સેલની બીમારીથી શું થાય છે દોસ્તો? તકલીફ ભોગવતો હોય છે. ઇઝ ધેટ ક્લિયર દોસ્તો? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રોટીનના કયા બંધારણમાં આલ્ફા હેલિક્સ અને બીટા ડિપેન્ડન્ટ બંધારણ જોવા મળે છે? ઓપ્શન આપે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. તો દોસ્તો આલ્ફા હેલિક્સ અને બીટા ડિપેન્ડન્ટ બંધારણ તેના દ્વિતીયક બંધારણમાં જોવા મળે છે. તો દોસ્તો આ પ્રશ્ન પૂછે તો જવાબ આવે આ. હવે યાદ રાખજો દોસ્તો, આ આલ્ફા હેલિક્સ બંધારણની અંદર આ અંગૂઠો પાડેલો હોય, આલ્ફા હેલિક્સ આમ ફરતું હોય, તો દરેક ચક્રમાં 3.6 એમિનો એસિડ આવેલા હોય. આ પણ એમસીક્યુ પૂછાઈ શકે કે આલ્ફા હેલિક્સમાં દરેક આમ રિંગ આવે એમાં કેટલા એમિનો એસિડ આવેલા હોય? 6. અને બીટા ડિપેન્ડન્ટ સીટ એટલે શું દોસ્તો? પગથિયા જેવું હોય, સ્ટેપ જેવું, એને કહેવાય બીટા ડિપેન્ડન્ટ સીટ બંધારણ. ઓકે, ત્યાર પછી દોસ્તો આમાંથી પ્રશ્ન પૂછાય કે તેના તૃતીયક બંધારણમાં શું હોય? કોના તૃતીયક બંધારણમાં દોસ્તો? તો પ્રોટીનના તૃતીયક બંધારણની અંદર હાઇડ્રોજન બંધ હોય, વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય. કયા કયા હોય દોસ્તો? વાન ડર વાલ્સ બળ, હાઇડ્રોજન બંધ, આયોનિક બંધ અને ડાયસલ્ફાઇડ બંધ હાજર હોય છે. જો તમને એમસીક્યુ પૂછાય કે આવા બંધ કયા બંધારણમાં જોવા મળે તો આપણે લખી શકીએ તૃતીયક બંધારણમાં. અને ચતુર્થક બંધારણમાં શું હોય? તો બે આલ્ફા આલ્ફા બંધારણ અને બે બીટા બીટા બંધારણ આની અંદર રહેલા હોય છે. દોસ્તો ચતુર્થક બંધારણનું ઉદાહરણ છે દોસ્તો હિમોગ્લોબિન, અને તૃતીયક બંધારણનું ઉદાહરણ છે દોસ્તો માયોગ્લોબિન. તો ખાસ કરીને તેમાં કયા બંધ આવેલા છે તે અને તેનું ઉદાહરણ, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો દોસ્તો વિડિયો પોઝ કરીને શબ્દો લખી દેજો, એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો પુરુષોમાં જોવા મળતો
કયા પછી અટકીને બોલવાનું પુરુષોમાં જોવા મળતો સ્ટેરોઇડ હોર્મોન્સ છે દોસ્તો સ્ટેરોઇડ હોર્મોન્સ એટલે માદા અને નરની હાજરી નક્કી કરતા હોય છે બરાબર તો પુરુષોમાં જોવા મળતો ઓપ્શન આપેલું છે એન્ડ્રોજન્સ ઇસ્ટ્રોજન ગેસ્ટ્રોજન બી અને સી બંને તો દોસ્તો એન્ડ્રોજન્સ જે છે એ પુરુષોમાં જોવા મળે છે જ્યારે ઇસ્ટ્રોજન અને ગેસ્ટ્રોજન છે એ સ્ત્રીઓમાં ફિમેલ્સમાં જોવા મળે છે આ મેલ્સમાં જોવા મળે છે આ ફિમેલ્સમાં જોવા મળે છે એન્ડ્રોજન્સ કેટલા પ્રકારના હોય છે તો એન્ડોસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન અને તે શરીરમાં કયા જગ્યાએ આવેલા છે તો ટેસ્ટિસ એટલે શુક્રકોષની અંદર આવેલા હોય છે દોસ્તો બરાબર ઇસ્ટ્રોજન જેને આપણે કહીએ છીએ એના કયા સ્ટેરોઇડ હોર્મોન્સ છે તો ઇસ્ટ્રોન ઇસ્ટ્રાડિયોલ અને ઇસ્ટ્રિયોલ જે અંડકોષની અંદર આવેલા હોય છે દોસ્તો અને ગેસ્ટ્રોજન જે પ્રોજેસ્ટેરોન આપણે કહીએ છીએ જેને લીધે પ્રેગ્નન્સી રહેતી હોય છે ગર્ભ ધારણ કરી શકવા માટેનો જરૂરી હોર્મોન સ્ટેરોઇડ હોર્મોન કયો છે પ્રોજેસ્ટેરોન કે જે અંડકોષ સાથે સંકળાયેલા એક ચક્રનો ભાગ હોય છે તો દોસ્તો પુરુષોમાં પૂછ્યું તો એન્ડ્રોજન્સ અથવા બધા ઓપ્શન લખી શકો તેનું સ્થાન છે શુક્રકોષ જેને ટેસ્ટિસ કહેવાય બરાબર અને ઇસ્ટ્રોજન અને ગેસ્ટ્રોજન એ જે છે એ સ્ત્રીઓમાં જોવા મળે છે ઓવેરી ઇંગ્લિશમાં કહેવાય ગુજરાતીમાં કહેવાય અંડકોષ બરાબર દોસ્તો આ સ્ટેરોઇડ હોર્મોન્સ વિશેની વાત થઈ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં એમિનો હોર્મોન્સ વિશેની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણ પેપ્ટાઇડ હોર્મોન છે તો દોસ્તો પેપ્ટાઇડ હોર્મોન્સમાં ઓપ્શન આપેલા છે ઇન્સ્યુલિન કે જે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવણ થાય છે જઠરની નીચે આવેલો ભાગ છે ઓક્સિટોસિન કે જે મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિમાંથી એનું સ્ત્રાવણ થાય છે વેસોપ્રેસિન નું પણ મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવણ થાય છે તો આપણને પૂછે છે પેપ્ટાઇડ હોર્મોન તો દોસ્તો આ બધા જ તમારા કયા છે દોસ્તો પેપ્ટાઇડ હોર્મોન છે પણ સ્વાદુપિંડ ક્યાં આવેલું દોસ્તો જઠરની નીચે જેમાંથી કયા કોનું સ્ત્રાવણ થાય છે કયા હોર્મોનનું ઇન્સ્યુલિનનું સ્ત્રાવણ થાય છે કે જે ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરે છે અને મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિની અંદરથી ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન નામના હોર્મોન્સનું સ્ત્રાવણ થતું હોય છે બરાબર દોસ્તો તો આ પ્રશ્ન હવે બનાવશે દોસ્તો પેપ્ટાઇડ હોર્મોન્સ હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીશું દોસ્તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણ એમિનો હોર્મોન છે ધ્યાન રાખજો દોસ્તો નીચેનામાંથી કોણ એમિનો હોર્મોન છે ઓપ્શન આપ્યું છે એડ્રેનલિન કે જે મૂત્રપિંડની ઉપર આવેલી ગ્રંથિમાંથી સ્ત્રાવણ થતું હોય છે થાઇરોક્સિન થાઇરોઇડ ગ્રંથિ કે જે ગળામાં આવેલી હોય તેમાંથી એનું સ્ત્રાવણ થતું હોય છે ઓપ્શન આપેલ એ અને બી બંને અને એંગિયોટેન્સિન 2 કે જે ઊંચા રક્ત દબાણવાળા વ્યક્તિમાં તમને જોવા મળે છે દોસ્તો તો અહીં આપણે કહી શકીશું એડ્રેનલિન અને થાઇરોક્સિન શું દોસ્તો એડ્રેનલિન અને થાઇરોક્સિન જે છે એ બંને તમારા એમિનો હોર્મોન્સ છે જ્યારે એંગિયોટેન્સિન 2 જે છે એ દોસ્તો તમારો કયો હોર્મોન છે ફ્રેન્ડ્સ તો હમણાં એની આગળ કયો પ્રશ્ન પૂછ્યો હતો પહેલા સ્ટેરોઇડ હોર્મોન્સ કે જે સેક્સ હોર્મોન્સ હતા એના પછી શું હતું ફ્રેન્ડ્સ આ એમિનો હોર્મોન્સ તો એની આગળનો કયો હતો પ્રોટીન હોર્મોન્સ બરાબર ઓકે દોસ્તો અથવા એમાઇડ હોર્મોન્સ કહેવામાં આવે તો તમારો જવાબ શું હશે તમારો બી અને સી બંને ધીસ ઇઝ યોર આન્સર ઓકે ફ્રેન્ડ્સ તો હોર્મોન્સ ની અંદરથી પણ દોસ્તો ક્વેશ્ચન પૂછાય છે આ હોર્મોન્સ વિશેની વધારે પડતી ઊંડી વાત બાયોલોજીની અંદર દોસ્તો તમે શીખી ગયા હશો પણ કેમિસ્ટ્રીની અંદર પણ આવી એક વાત આવે છે દોસ્તો કે કયું અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી કયા અંતઃસ્ત્રાવનું સ્ત્રાવણ થાય છે જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ જે એક પ્રકારનો રાસાયણિક સંવેદનાવાહક પદાર્થ છે જેનું અલ્પ પ્રમાણમાં સ્ત્રાવણ શરીરમાં થવું જરૂરી છે ઓકે દોસ્તો હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકમાં સહકારક તરીકે કયા આયનો આવેલા હોય છે તો દોસ્તો પહેલા યાદ રાખજો ઉત્સેચકો એ દોસ્તો જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે ઉદ્દીપક અને ઉત્સેચક બંને શબ્દોનો અર્થ સેમ જ થાય છે પણ ઉદ્દીપક દોસ્તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે જ્યારે ઉત્સેચક એ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે આપણે જીવન પ્રણાલી છે તો આપણા શરીરમાં જે પ્રક્રિયાનો વેગ વધારે એને ઉત્સેચક કહેવાય અને લેબોરેટરીની અંદર અથવા મોટી ફેક્ટરીની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય
એમાં તમે કોઈ પદાર્થનો ઉપયોગ કરો તેને કહેવામાં આવે છે શું? ઉદ્દીપક. બંનેનું કામ પ્રક્રિયા વેગ વધારવાનું છે. તો ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ 1022 જેટલો વધતો હોય છે અને દોસ્તો ઉત્સેચક એ પ્રોટીન પદાર્થો હોય છે. હવે આ પ્રોટીન ભાગ સાથે જો અકાર્બનિક ભાગ જોડાયેલો હોય તો તેને સહકારક કહેવામાં આવે છે. પ્રોટીન પદાર્થ સાથે કોણ જોડાયેલું હોય દોસ્તો? અકાર્બનિક ભાગ, તો એને કહેવામાં આવે છે સહકારક. અને Zn+2 Fe+2 Mn+2 Ce+2 ને Mg+2 આ બધાનો જ ઉપયોગ દોસ્તો અકાર્બનિક ભાગ તરીકે થાય છે, બરાબર. તો સહકારક તરીકે આ બધા જ આયનો પ્રોટીન સાથે જોડાયેલા હોય છે, બરાબર. જો કાર્બનિક ભાગ જોડાયેલો હોય તો દોસ્તો એને સહઉત્સેચક એટલે કે એપો એન્ઝાઇમ કહેવામાં આવે છે. અકાર્બનિક જગ્યાએ પ્રોટીન સાથે જો કાર્બનિક ભાગ જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે એપો એન્ઝાઇમ. હવે દોસ્તો બીજા ઘણા બધા પ્રશ્નો તમને અહીંયાથી પૂછાય છે. આપણે અહીંયા લિસ્ટ બનાવી દઈએ એટલે એમસીક્યુ તમારો ઓટોમેટિક તૈયાર થઈ જાય. તમને પૂછે કે યુરિયાના જળ વિભાજન માટે કયો ઉત્સેચક વપરાય? તો નામ યાદ રાખવાનું યુરેસ. લિપિડના જળ વિભાજન માટે લાઇપેઝ. સેલ્યુલોઝ ના જળ વિભાજન માટે સેલ્યુલેઝ. ખ્યાલ આવે છે? યુરિયા માટે યુરેસ, લિપિડ માટે લાઇપેઝ, સેલ્યુલોઝ માટે સેલ્યુલેઝ, માલ્ટોઝ માટે માલ્ટેઝ, પછી સુક્રોઝ માટે તો અહીંયા બદલાઈ જાય છે નામ ઇન્વર્ટેઝ, અને ગ્લુકોઝ માટે ઝાયમેઝ. તો આ દરેક એમસીક્યુ પૂછાઈ શકે કે નીચેના કઈ પ્રક્રિયા માટે કયા ઉત્સેચકની જરૂર પડતી હોય છે? તો યુરિયા માટે યુરેઝ, લિપિડ માટે લાઇપેઝ, સેલ્યુલોઝ માટે સેલ્યુલેઝ, માલ્ટોઝ માટે માલ્ટેઝ, સુક્રોઝ માટે ઇન્વર્ટેઝ, ગ્લુકોઝ માટે ઝાયમેઝ. સમજણ પડી દોસ્તો? બીજી વાત તમને સમજાવું. दोस्तों आपने हिंदी में एक कहावत सांभળી હશે कि शेर मर जाएगा लेकिन घास नहीं खाएगा. સાંભળ્યું? हाँ. કેમ नहीं खाएगा? तो दोस्तों ભગવાને એના શરીરમાં સેલ્યુલેઝ છે. ઘાસ એટલે શું દોસ્તો? સેલ્યુલોઝનું બનેલું હોય. સેલ્યુલોઝને ડાયજેસ્ટ કરવા માટે કોની જરૂર પડે? સેલ્યુલેઝ ઉત્સેચકની જરૂર પડે. જે સી કે જે માંસાહારી પ્રાણીઓ છે તેના શરીરમાં એવું તો આપણા શરીરમાં નથી હોતું, બરાબર. માટે સેલ્યુલોઝનું વિઘટન થઈ શકતું નથી. સપોઝ વિચારો આપણા શરીરમાં સેલ્યુલોઝ હોય તો શું થાય? તો આપણે બી ઘાસ ખાય અલગ અલગ પ્રકારના, બટર ગ્રાસ, ડબલ ચીઝ ગ્રાસ, બરાબર, મસ્કા ગ્રાસ, અલગ અલગ પ્રકારના. અને મમ્મી ટિફિન શું કરવા આપે? તમે ઘરેથી નીકળ્યા હો તો સ્કૂલેથી ટિફિન પર બાજુના ગ્રાઉન્ડ પર જઈને ચડી આવજો ભાઈ. સમજણ પડી? પણ આપણા શરીરમાં નથી એટલે મમ્મી ટિફિન આપે છે. ધ્યાન રાખજો દોસ્તો, મજાકની વાત છે પણ બહુ અગત્યની વાત છે. ઓકે, તો આ કોના વિશેની વાત છે દોસ્તો? ઉત્સેચક વિશેની વાત થઈ. હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું વિટામિન જલદ્રાવ્ય છે? જલદ્રાવ્ય એટલે શું દોસ્તો? પાણીમાં જે દ્રાવ્ય હોય તે એને જલદ્રાવ્ય વિટામિન કહેવાય. તો વિટામિન બી એ જલદ્રાવ્ય વિટામિન છે. આની સાથે સાથે બીજું વિટામિન છે સી. તો વિટામિન બી અને સી એ જલદ્રાવ્ય વિટામિન છે. આમાં મેં ઓપ્શનમાં નથી આપ્યું પણ આને બી અથવા સી બંનેમાંથી એક હોઈ શકે. જ્યારે જલદ્રાવ્યની જગ્યાએ જલ અદ્રાવ્ય, પાણીમાં અદ્રાવ્ય એવું કીધું હોય તો એ ડી ઈ કે આટલા બધા વિટામિન એ ડી ઈ અને કે આ બધા વિટામિન કેવા છે દોસ્તો? બોલો, પાણીમાં અદ્રાવ્ય છે. જ્યારે વિટામિન એચ એ પાણીમાં અને ચરબી બંનેમાં અદ્રાવ્ય છે. વિટામિન એ ડી ઈ કે એ પાણીમાં અદ્રાવ્ય છે પણ ચરબીમાં અદ્રાવ્ય છે. ધ્યાન રાખજો દોસ્તો. તો જલદ્રાવ્ય વિટામિન બી, ચરબી દ્રાવ્ય વિટામિન એ ડી ઈ કે અને પાણી અને ચરબી બંનેમાં અદ્રાવ્ય વિટામિન હોય તો શું કહેવાય દોસ્તો? એચ. હવે આ વિટામિનની અંદરથી દોસ્તો ખાસ અગત્યના પ્રશ્નો. વિટામિનનું નામ, વિટામિનની સંજ્ઞા, વિટામિનનું વૈજ્ઞાનિક નામ અને તેની ઉણપથી થતો રોગ
મેચ ધ કોલમ કરીને પૂછતા હોય છે તો આપણે દોસ્તો બે ત્રણ કોલમ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિટામિન, તેના વૈજ્ઞાનિક નામ અને તેની ઉણપથી થતા રોગ વિશેની ચર્ચા કરવાની છે. તો દોસ્તો આની અંદર બહુ બધા ટાઈપના પ્રશ્નો બની શકે. આ કોઠો યાદ રાખીએ એટલે આપણું કામ થઈ જાય. અને લગભગ નીટની અંદર આવા ક્વેશ્ચન પૂછાય, ગુજકેટમાં પૂછાય, અથવા આપણે બોર્ડની એક્ઝામમાં જો એમસીક્યુ ફોર્મેટ હોય તેમાં પણ અહીંયાથી પ્રશ્નો ખાસ કરીને આવે છે. તો એ વિટામિન એનું વૈજ્ઞાનિક નામ શું? તો દોસ્તો રેટિનોલ. અને તેનાથી કયા નામનો, તેની ઉણપથી કયા નામનો રોગ થાય? તો રતાંતરાવનો. બરાબર, ઝેલોપ્થેલેમિયા ઇંગ્લિશમાં એવું કહેવામાં આવે છે. B1 થાઇમિન, બેરીબેરી, એક પ્રકારનો ચર્મરોગ છે. B2 રિબોફ્લેવિન, લાલ ગુંજી, મોઢું આવી જાય, અંદર છાલા પડી જાય. તો B2 વિટામિનની ઉણપ છે તેવું સમજવાનું. B6 પાયરિડોક્સિન, પેલેગ્રા અથવા આંચકી, અને આંચકી કહેવાય. તો કદાચ પિક્ચરમાં જોયું ને, પ્લસ સરકારી સિટી ગળી જાય છે, પછી સિટીનો અવાજ નીકળે છે તે. વિટામિન B12 સાયનોકોબાલ્ટેમ, એના સંકીર્ણ સ્વરૂપમાં હોય છે. વિટામિન B12 એ કોબાલ્ટનું સંકીર્ણ છે દોસ્તો, યાદ રાખજો. એનાથી તમને જોવા મળે છે વિનાશિક રક્ત અલ્પતા, જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે એનિમિયા, લોહીની કમી એવું કહેવામાં આવે છે. અને ખાસ કરીને આ વેજીટેરિયન લોકો જે હોય છે, વેજીટેરિયન લોકોમાં હોય છે દોસ્તો, મારામાં પણ છે. મારે દર વર્ષે 4 વિટામિન B12 ના ઇન્જેક્શનનો કોર્સ કરવો પડે, નહીં તો મારે નોનવેજ ખાવું પડે. પણ આપણે વેજીટેરિયન છે, બરાબર, એટલે વેજીટેરિયન લોકોમાં વિટામિન B12 ની ખાસ તમને ઉણપ જોવા મળે છે. તેનો મુખ્ય સ્ત્રોત છે પ્રાણીકોષ, એટલે જે નોનવેજ ખાય તેને આ મળી જાય છે, બરાબર. અને એક ઇન્જેક્શન દોસ્તો ખાલી 27 રૂપિયાનું આવે છે વિટામિન B12 નું. અને નોનવેજ કેટલું મોંઘું આવે તમને ખ્યાલ છે, તો ઇન્જેક્શન ખાવું આપણને સસ્તું પડે. ખ્યાલ આવે છે દોસ્તો? ઓકે, વિટામિન સી એસ્કોર્બિક એસિડ, જેની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. આપણા જે મોઢાની અંદર દાંત જ્યાં પડેલા છે, ગમ્સ જેને કહેવાય, ત્યાં અવાળા ફૂલ્યા આવે, ત્યાંથી લોહી નીકળી આવે તો સમજવાનું આપણામાં વિટામિન સી ની ઉણપ છે. અને હમણાં કોરોના પરિસ્થિતિની અંદર પણ દોસ્તો ડોક્ટર શું ખાવાનું કહે છે, શું પીવાનું કે વિટામિન સી, આમળા, સંતરા, ખાટા ફળો, બરાબર, લીંબુનો રસ મેન વિટામિન સી હોય. શરદી થઈ હોય ડાયરેક્ટ લીંબુ તમે ચૂસી જાવ તો શું થાય? સીધી શરદી ગાય, બરાબર. અને કોરોના થવા માટે શરદી, ખાંસી અને તાવ એના પ્રાથમિક લક્ષણ છે. ઓકે દોસ્તો, વિટામિન ડી કેલ્સીફેરલ, જેને કહેવામાં આવે છે રિકેટ્સ નામનો રોગ જોવા મળે છે. કેલ્સીફેરલ એટલે દોસ્તો કેલ્શિયમનો એક પ્રકારનો ભાગ જોવા મળે છે. વિટામિન ડી ખાસ કરીને દોસ્તો સૂર્ય સ્નાનમાંથી મળી આવે. શિયાળાના દિવસો હોય અને તમે સન બાથ લો, સૂર્યની અંદર બેસો શાંતિથી, મસ્ત તડકો તમારા શરીર પર પડે તો વિટામિન ડી ની ક્યારેય ઉણપ જોવા મળતી નથી. રિકેટ્સ નામનો રોગ એટલે શું? તો કે હાથ પગના હાડકાં નબળા હોય દોસ્તો, બરાબર. તો એને વિટામિન ડી ની ઉણપ છે, યાદ રાખવાનું. વિટામિન ઈ ટોકોફેરોલ, નપુસંગતા. નપુસંગતા એટલે શું દોસ્તો? કે જે વ્યક્તિમાં વિટામિન ઈ ની ઉણપ હોય તેનું આગળનું નેક્સ્ટ જનરેશન આવી શકતું નથી, બરાબર. ઓકે, વિટામિન કે ફિલોક્વિનોન, જેને કહેવામાં આવે છે હેમરેજ. હેમરેજ એટલે શું દોસ્તો? તો શરીરમાં કોઈ જગ્યાએ ઘા પડે હોય, લોહી બહાર નીકળતું હોય તો લોહી જામી ન જાય, એને હેમરેજ કહેવામાં આવે છે. તો સમજવાનું કે વિટામિન કે ની ઉણપ છે. અને વિટામિન એચ નું નામ છે દોસ્તો બાયોટિન. વાળ ઉતરી જવા અથવા લકવો કોને લીધે થાય છે? વિટામિન એચ ની ઉણપને લીધે થાય છે. દોસ્તો ખાસ કરીને મોટાભાગના વિટામિનો તમને દૂધ છે, ફ્રૂટ્સ છે, પછી લીફી વેજીટેબલ્સ એટલે કોઈ પણ પ્રકારની ભાજી લઈ લો તમે, મેથીની ભાજી હોય, મૂળાની ભાજી હોય કે પાલકની ભાજી હોય, કોઈ પણ હોય દોસ્તો. ત્યાર પછી તમે અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ લઈ લો, આમળા લઈ લો, લીંબુ લઈ લો, ટામેટા છે, પપૈયું છે, કેળું છે, કેરી છે. કેળાની અંદર કેલ્શિયમ બહુ જ હોય દોસ્તો, નારંગી છે, મોસંબી છે. તો કોઈ પણ પ્રકારના તમે ફ્રૂટ્સ દોસ્તો ખાઈ શકો, પાઇનેપલ છે, બરાબર, ખ્યાલ આવે છે.
તો ખાસ કરીને આપણે જે ખોરાક લઈએ છીએ તેની અંદરથી જ આપણને વિટામિન્સનો સોર્સ મળી આવે છે દોસ્તો. તો યોગ્ય વિટામિનની હાજરી શરીરમાં તેની ઉણપને કારણે થતા રોગોને અટકાવે છે. તો દોસ્તો હવે છેલ્લો ટોપિક જોઈશું, ન્યુક્લિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, હવેનો ટોપિક છે આપણો ન્યુક્લિક એસિડ. દોસ્તો ન્યુક્લિક એસિડ એ જૈવિક અણુ છે, બરાબર, અને તેના મુખ્ય ભાગ છે દોસ્તો તમને ખ્યાલ છે ડીએનએ અને આરએનએ. ડીએનએ ને કહેવામાં આવે છે દોસ્તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએ ને કહેવામાં આવે છે રિબોન્યુક્લિક એસિડ, બરાબર. ન્યુક્લિક એસિડ જે છે, તો ન્યુક્લિક એસિડનું વર્ગીકરણ દોસ્તો આપણે બે રીતે કર્યું. કયું ડીએનએ અને આરએનએ. ડીએનએ માં દોસ્તો બે પ્રકારના બેઝ રહેલા હોય છે. એક છે પ્યુરિન અને બીજું છે પાયરિમિડિન. એ રીતે આરએનએ ની અંદર પણ બે પ્રકારના બેઝ રહેલા હોય છે દોસ્તો, પ્યુરિન અને પાયરિમિડિન. ધ્યાન રાખજો, પ્યુરિન છે તેની અંદર કયા બેઝિક ચક્ર રહેલા હોય છે? તો AG અને પાયરિમિડિન હોય અને ડીએનએ હોય તો CT રહેલું હોય. આરએનએ હોય તો પ્યુરિનમાં એના એ જ રહેલા હોય, કયા દોસ્તો? AG. અને પાયરિમિડિન હોય તો અહીંયા થઈ જાય C અને T ની જગ્યાએ શું થાય છે દોસ્તો? AGCT. T ની જગ્યાએ અહીંયા થઈ જાય છે U. U એટલે યુરાસિલ. તો A એટલે શું યાદ રાખવાનું દોસ્તો? એડેનાઇન. G ગ્વાનિન. C સાઇટોસિન. T થાયમિન અને U એટલે યુરાસિલ. તો દોસ્તો ડીએનએ અને આરએનએ ની અંદર પ્યુરિન અને પેરિમિડિન. પેરિમિડિન એક ચક્રીય નાઇટ્રોજન બેઝ પ્રણાલી છે. પ્યુરિન એ દ્વિચક્રીય નાઇટ્રોજન બેઝ પ્રણાલી છે. પ્યુરિનમાં હંમેશા એડેનિન ને ગ્વાનિન આવેલું હોય, જ્યારે પેરિમિડિનમાં સાઇટોસિન અને થાઇમિન જો ડીએનએ હોય અને આરએનએ હોય તો સાઇટોસિન અને યુરેસિલ જોડાવેલી હોય છે, બરાબર. તો દોસ્તો ક્વેશ્ચન પૂછાય છે કે ડીએનએ માં હોય પણ આરએનએ માં ના હોય તેવો બેઝ કયો? તો જવાબ આવે થાઇમિન. અને આરએનએ માં હોય પણ ડીએનએ માં ના હોય તેવો બેઝ કયો? યુરાસિલ. સમજ પડી? તો દોસ્તો આ ડીએનએ અને આરએનએ વિશેની વાત થઈ. દોસ્તો આ જે ન્યુક્લિક એસિડ છે એમાં બેઝ, સુગર અને ફોસ્ફેટ આ ત્રણ ભાગ જોડાયેલા છે. બેઝ, સુગર અને ફોસ્ફેટ. ધ્યાન રાખજો, બેઝ અને સુગર ને કહેવામાં આવે છે ન્યુક્લિયોટાઇડ અને બેઝ, સુગર અને ફોસ્ફેટ આખા ભાગને કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ અને કહેવાય ન્યુક્લિયોસાઇડ અને આને કહેવામાં આવે છે ન્યુક્લિયોટાઇડ. બેઝ અને સુગર ને કહેવાય ન્યુક્લિયોસાઇડ અને બેઝ, સુગર અને ફોસ્ફેટ ને કહેવામાં આવે છે ન્યુક્લિયોટાઇડ. યાદ રાખજો, આ તમારો એક અણુ બને ન્યુક્લિયોટાઇડનો. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુઓ એકબીજા સાથે C3' ફોસ્ફેટ, C5' ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાયેલા હોય છે. ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાયેલા હોય છે અને ન્યુક્લિક એસિડનું નિર્માણ થાય છે. દોસ્તો ન્યુક્લિક એસિડ એ આનુવંશિક ગુણધર્મો માટે જવાબદાર છે. દોસ્તો કોઈ જગ્યાએ બાળકનો જન્મ થયો હોય તો આપણે જોઈને કહીએ કે તેના મમ્મી જેવો દેખાય છે, પપ્પા જેવો દેખાય છે, અથવા દાદા દાદી કે નાના નાની, મામા મામી કે કોઈ ફુવા જેવો દેખાય છે. કેમ? કે એ ડોનર્સ છે. 7 પેઢી સુધી દોસ્તો આનુવંશિક લક્ષણો જોવા મળે છે. એટલે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એવું કીધું છે કે 7 પેઢી સુધી આપણે લગ્ન ન કરી શકીએ. કેમ? કે ડીએનએ ની જે ક્રોમોઝોમની જોડ છે, રંગસૂત્રની જોડમાં જો ખામી ઉત્પન્ન થાય તો બાળક ખોળખાપણ વાળો જન્મે છે. ધ્યાન રાખજો દોસ્તો.
રંગસૂત્રની જોડમાં જો શું ઉત્પન્ન થાય, ખામી ઉત્પન્ન થાય, તો બાળક કેવું જન્મે છે? ફોડ ખાવાવાળો જન્મે છે. એટલે ડીએનએ કોના માટે જવાબદાર છે? આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. હેરિડિટી જેને કહેવાય દોસ્તો. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો આ કોના વિશે વાત થઈ? ડીએનએ અને આરએનએ. દોસ્તો ડીએનએ જે છે એનું બંધારણ આવું હોય છે, વળ લીધેલા દોરડા જેવું, જેમાં એડેનિન એ થાઇમિન સાથે જોડાયેલો છે અને સાઇટોસિન એ ગ્વાનિન સાથે જોડાયેલો છે. એડેનિન થાઇમિન સાથે એક ડબલ બોન્ડથી જોડાયેલો છે, જ્યારે સાઇટોસિન એ ગ્વાનિન સાથે 3 બંધથી જોડાયેલો હોય છે. એડેનિન થાઇમિન સાથે કેટલા બંધથી જોડાયેલો છે દોસ્તો? 2 બંધથી. જ્યારે સાઇટોસિન એ ગ્વાનિન સાથે કેટલા બંધથી જોડાયેલો હોય છે? 3 બંધથી જોડાયેલો હોય છે. બરાબર. ડીએનએ નું આ બંધારણ દોસ્તો જેડી વોટસન અને એચસી ક્રિક નામના વૈજ્ઞાનિકે ક્ષ-કિરણ વર્ણપટના અભ્યાસ પરથી મેળવેલું હતું, માટે તેમને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું. અને છેલ્લો પ્રશ્ન દોસ્તો ઘણી બધી વાર નીટમાં પૂછેલો છે, ગુજકેટમાં પૂછેલો છે, આપણી બોર્ડની એક્ઝામમાં પણ પૂછેલો છે કે ડીએનએ ના એક બેઝમાં A G C T C G A આવું છે, તો બીજા બેઝમાં શું હોય? તો દોસ્તો એડેનિન હોય ત્યાં તમારે T લખવાનું, G હોય ત્યાં C હોય ત્યાં G, T હોય ત્યાં A, T હોય ત્યાં A, C હોય ત્યાં G હોય ત્યાં C. સમજ પડી? તો એડેનિન સાથે થાઇમિન જોડાયેલું હોય તો થાઇમિન સાથે એડેનિન જોડાયેલું હોય તેવું સમજવાનું. તો આવો પણ પ્રશ્ન દોસ્તો તમને આ લોકો પૂછતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સાથે આપણે આ ચેપ્ટરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. દોસ્તો ધ્યાન રાખજો, આ ચેપ્ટરના આપણે કુલ 4 વિડિયો બનાવેલા, ચોથો વિડિયો છે. દરેક વિડિયોને છેલ્લે સુધી જોજો. ખાસ કરીને એમસીક્યુ તમને દોસ્તો એને પૂછતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.